बोलो श्री रामचंद्र भगवान की जय, पवन सुत हनुमान की जય। આજે હું તમને શ્રી રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે, તો તેના વિશે હું 5 કાર્ય જે કરવાના છે એ હું આજે તમને જણાવવાનો છું કે ક્યાં 5 કાર્ય કરવાના છે તે દિવસે, કે 22 જાન્યુઆરી 2024 ના રોજ પ્રાણ પ્રતિષ્ઠા જવા થઈ રહી છે, તો તે દિવસે આપણે 5 કાર્ય અવશ્ય કરવાના છે। તો તે 5 કાર્ય ક્યાં છે એ હું તમને હમણાં બતાવું છું। એની પહેલા આપણે અયોધ્યા જઈ ન શકીએ તો કંઈ નહીં, પણ આ 5 કાર્ય અવશ્ય કરવાના છે। બીજું કે આપણે બધાને ખૂબ જ હર્ષ થઈ રહ્યો છે કે વર્ષો પછી ફરીથી શ્રી રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા કરવા જઈ રહ્યા છીએ। તો આપણે જાણીએ છીએ કે દરેક ગામમાં એક રામ મંદિર તો હોય જ છે અને હોવું પણ જોઈએ। તો આપણા આખા ભારત દેશનો સવાલ છે, આખા ભારત દેશની વાત છે, તો એક ભવ્યાતિ ભવ્ય રામ મંદિર તો હોવું જ જોઈએ ભાઈ। તો આપણે જેની આતુરતાપૂર્વક રાહ જોઈએ છીએ તે ઘણી નજીક આવી ગઈ છે, એટલે કે તારીખ 22/1/2024 ના રોજ શ્રી રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા અયોધ્યામાં થવા જઈ રહી છે। તો આપણે ત્યાં પહોંચી શકીએ અથવા ન પહોંચી શકીએ તો કંઈ વાંધો નહીં, પણ આપણે ઘરે રહી, ઓફિસમાં કે દુકાને જ્યાં હોય ત્યાં તે આ 5 કાર્ય કરવાના છે। ક્યારે? 22/1/2024 ના રોજ। તો આ 5 કાર્ય ક્યાં છે તે હું તમને હમણાં જણાવું છું, કારણ કે જે રામ ભગવાનની મંદિરની જે આપણે વર્ષો પછી ફરીથી પ્રાણ પ્રતિષ્ઠા કરવા જઈ રહ્યા છીએ, તો આપણે બહુ હર્ષ ઉલ્લાસ છે। તો આપણે તે દિવસે કંઈ ન કરી શકીએ તો કંઈ નહીં, આ 5 કાર્ય જરૂર કરવાના છે। તો આ 5 કાર્ય ક્યાં છે? તો કે 1, દરેક ઘરે રંગોળી બનાવવાની છે। જેમ કે આપણે દિવાળીએ રંગોળી બનાવીએ છીએ એ રીતે આપણે 22/1/2024 ના રોજ રંગોળી બનાવવાની છે, એટલે આગળના દિવસે બનાવી લેવાની, એટલે 22/1/2024 ના રોજ આપણે એને જોઈ શકીએ। બીજું કાર્ય, સવારે અને સાંજે શ્રી રામ ભગવાનનો દીવો કરવાનો છે। ત્રીજું કાર્ય, દરેક ઘરે આસોપાલવનું તોરણ અવશ્ય બાંધવાનું છે। ઘરે હોય, દુકાન હોય, ફેક્ટરી, કારખાનું કે ગામના મેન દરવાજે આસોપાલવનું તોરણ બાંધવાનું છે ભાઈઓ। ચોથું કાર્ય, 12:22 તે શ્રી રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે, તારીખ 22/1/2024 ના રોજ। તો આપણે તે દિવસે ઘરે અથવા ગામના મંદિરે શ્રી રામ ભગવાનના મંદિરે જઈને આરતી કરવાની છે। અને 5મું અને છેલ્લું કાર્ય, આ વિડીયો એટલો શેર કરો કે દરેક વ્યક્તિને આ વિડીયો પહોંચે, આ 5 કાર્ય જે કરવાના છે એની જાણ થાય। ઓકે મિત્રો, તો આપણે આ 5 કાર્ય કરવાનું ભૂલશો નહીં। ક્યારે? 22/1/2024 ના રોજ। બોલો સિયાવર રામચંદ્ર ભગવાન કી જય, પવન સુત હનુમાન કી જય। ઓકે।